નમસ્કાર ખેડૂત મિત્રો, તમારી પોતાની ચેનલ કૃષિ પ્રગતિમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે। હોળીની આસપાસ વાતાવરણમાં પલટો આવે છે, ઠંડી ઓછી થાય અને ગરમી વધવા લાગે। બરાબર આ જ સમયે આપણા પાક પર રોગ જીવાતનો ખતરો સૌથી વધુ હોય છે। જો આપણે જાગૃત રહીએ અને શરૂઆતમાં જ રોગને પકડી લઈએ તો આપણી મહેનત અને મોંઘા બિયારણનો બચાવ થઈ શકે છે। ચાલો આજે આપણે વિગતવાર જાણીએ કે આ મહિનામાં કયા પાકમાં કયો રોગ આવી શકે અને તેના માટે આપણે શું કરવું જોઈએ। ડાંગર અને બાજરીમાં બ્લાસ્ટ રોગ। સૌથી પહેલા વાત કરીએ ડાંગર અને બાજરીની। જો તમને છોડના પાન પર આંખ જેવા આકારના બદામી ડાઘા દેખાય તો સમજી લેવું કે આ ફૂગનો એટેક છે, જેને આપણે બ્લાસ્ટ કહીએ છીએ। આ રોગમાં ક્યારેય યુરિયા ખાતર એકસાથે ન નાખવું। એને હંમેશા 3 થી 4 હપ્તામાં વહેંચીને આપવું, જેથી છોડની રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે। જો રોગ વધી જાય તો 10 લીટર પાણીમાં 5 ગ્રામ ટ્રાઇસાઇક્લોઝોલ અથવા 10 ગ્રામ કાર્બેન્ડાઝિમ નાખી છંટકાવ કરવો। મગ અડદમાં પીળો પચરંગીઓ અને પાનની કરચલી કોકડવા। ખેડૂત મિત્રો, મગ કે અડદમાં ઘણીવાર પાનની નસો પીળી પડી જતી હોય છે। આ સફેદ માખીને લીધે ફેલાતો વાયરસ છે। શરૂઆતમાં લીમડાના તેલનો છંટકાવ કરવો અને જે છોડ વધારે ખરાબ હોય તેને ખેતરમાંથી ઉપાડીને દૂર ફેંકી દેવા। સફેદ માખીને કંટ્રોલ કરવા 10 લીટર પાણીમાં ડાયફેન્થ્યુરોન એટલે કે 10 મિલી અથવા ઇમિડાક્લોપ્રિડ 4 મિલી ભેળવી છંટકાવ કરવો। શિયાળુ મકાઈમાં પાનનો સુકારો। મકાઈના પાન પર લાંબા રાખોડી રંગના ડાઘા દેખાય તો એ પાનનો સુકારો છે। વાવણીના એકાદ 1.5 મહિના પછી 10% ગૌમૂત્ર અથવા લીમડાના અર્કનો છંટકાવ કરવાથી ઘણો ફાયદો થાય છે। વધુ અસર માટે 10 લીટર પાણીમાં 9.2 મિલી એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેનોકોનાઝોલ નાખીને 2 વાર છંટકાવ કરવો। વરિયાળી, ધાણા અને આંબામાં ભૂકી છારો। માર્ચમાં ગરમી વધતા જ પાન કે આંબાના મોર પર સફેદ પાવડર જેવી ફૂગ જામી જાય છે। આને આપણી ભૂકી છારો કહીએ છીએ। આંબામાં જે ડાળીઓ કે મોર બગડી ગયા હોય તેને કાપીને દૂર કરવા ખૂબ જરૂરી છે। 10 લીટર પાણીમાં 25 થી 30 ગ્રામ વેટેબલ સલ્ફર અથવા 10 મિલી હેક્સાકોનાઝોલનો ઉપયોગ કરવો। વાલ, પાપડી અને મરચીમાં કાલવ્રણ એટલે કે સડો। જ્યારે શીંગો કે ફળ પર કાળા ખાડાવાળા ડાઘ પડે ત્યારે સમજવું કે પાક સડી રહ્યો છે। પાયાની વાત, હંમેશા બીજને પટ આપીને જ વાવવા। રોગ દેખાય એટલે તુરંત 10 લીટર પાણીમાં 27 ગ્રામ મેન્કોઝેબ અથવા 10 ગ્રામ કાર્બેન્ડાઝિમ છાંટવું। મરચી અને પપૈયામાં કોકડવા। પાન વળી જાય, નાના રહી જાય અને છોડ વધે નહીં ત્યારે તેને કોકડવા કહેવાય છે। પપૈયામાં જો વાયરસ આવે તો એ છોડને રાખવાની લાલચ ન રાખવી, તુરંત ઉખેડીને બાળી નાખવો। ચૂસિયા જીવાતો માટે 10 લીટર પાણીમાં ડાયમિથોએટ એટલે કે 10 મિલી અથવા થાયામિથોક્સામ 4 ગ્રામ વાપરવું। તલ અને રીંગણીમાં પર્ણગુચ્છ એટલે કે નાના પાન। જો પાન એકદમ નાના થઈને ગુચ્છા જેવા થઈ જાય તો સમજવું કે લીલા તડતડિયાએ પાક બગાડ્યો છે। કામની વાત, ખેતરને નિંદામણ મુક્ત રાખવું। 10 લીટર પાણીમાં 10 મિલી ડાયમિથોએટ અથવા 6 મિલી પાયરીપ્રોક્સીફેન છાંટવું। બાગાયતી પાકોની ખાસ કાળજી। દાડમમાં ટપકા માટે કોપર ઓક્સીક્લોરાઇડ અને સ્ટ્રેપ્ટોસાઇક્લિનનો ઉપયોગ કરવો। કેળ અને નાળિયેરીમાં પાન બળી જતા હોય તો તેને કાપીને નાશ કરવો અને યોગ્ય ફૂગનાશક છાંટવું। લીંબુમાં જો થડમાંથી ગુંદર જેવું નીકળે એટલે કે ગુંદરીઓ તો એ ભાગને છોલીને ત્યાં બોર્ડો પેસ્ટ લગાડી દેવી। આ સૌથી સસ્તો અને સચોટ ઇલાજ છે। ખેડૂત મિત્રો, ખેતી એ તો રોજે રોજની સાધના છે। તમારા ખેતરમાં રોજ આંટો મારો અને છોડની સ્થિતિ તપાસો। શરૂઆતમાં જ જો ધ્યાન આપશો તો દવાનો ખર્ચ પણ બચશે અને ઉત્પાદન પણ વધશે। યાદ રાખજો, સમયસર પગલાં એટલે જ સમૃદ્ધ ખેતી। જો તમને આ માહિતી ગમી હોય અને આવી જ સાચી માહિતી મેળવતા રહેવું હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂત ભાઈઓને શેર કરજો। અને હા, કૃષિ પ્રગતિ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે। આભાર।